મિત્રો તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગની અંદર. તો મિત્રો અમે જઈએ છીએ અત્યારે ગુજરાત સત્ય ઠાકોર સેનાનો જે કેમ્પનું ઓપનિંગ છે અત્યારે 2 તારીખના દાડે. તો અમે ઉદ્ઘાટનમાં જઈએ છીએ બ્લોગ બનાવવા. તો મિત્રો અમે અહીંયા શેબળિયા આવ્યા હતા. તો શેબળિયા અમે વચ્ચે જે શેબળિયાથી આપણે નાગેલાવાળા રોડ ઉપર જે નદી આવે છે અર્જુના નદી તો કણ આવ્યા ને થોડું અહીંયા પોણી હેરતું તમે પાછળ જોઈ શકો છો. આ પોણી ચાલે છે તો એ કણ અમે વિડીયો બનાવવા માટે થોડું ઊભા રહ્યા છીએ બરાબર. અને આ પાછળ જુઓ છો એ બધી અમારા ટાઈગર શક્તિવાળા યુટ્યુબ ચેનલ ટીમ છે. એમાંથી એક વ્યક્તિ હાજર નહોતું તો એ રહ્યા થોડા કોમમાં હતા તો એ હાલ આવી શક્યા નથી બરાબર. તો અમે આટલા જણા જઈએ છીએ તોકણો કેમ્પની અંદર અને ઉદ્ઘાટનમાં જઈએ છીએ બ્લોગ બનાવવા માટે. તો તમે વિડીયોમાં જોજો કે કઈ રીતનું તે વાતાવરણ છે. અને જો આ ટીમવાળા પણ તમને એક બે શબ્દો કીધો તમે હોભળો. મિત્રો આ અર્જુનિયા નદી છે અને એમાં અમે ઊભા છીએ. હવે જવું છે અમારા કેમ્પમાં મોટા હાડા તે મિત્રો તમે બ્લોકમાં જોયા રહેજો. મિત્રો અમે ફેર આગળ બ્લોક આવશે એવો વગર ઉતારવાનો તો ઉતારી બતાવશો તમને. અમે બ્લોકમાં જોડાઈ રહેજો મિત્રો. આગળ જોતા રહેજો. અમે આગળ જે જઈએ ઠાકોર સેનાના કેમ્પમાં એ આગળ બીજી ચર્ચાઓ આગળ તમને કરીશું. અમે આ નદીમાંથી નીકળી ગયા છીએ અને હવે મોટા હાડા કેમ્પમાં જઈએ છીએ તો તમારે આગળ જઈને બધું બતાવીએ. વિડીયોમાં બન્યા રહેજો. વિડીયોમાં બન્યા રહેજો. નમસ્કાર મિત્રો. એક સારું એવું લોકેશન આવી ગયું. અમે જતા હતા સડા ગામમાં કેમ્પના અંદર પણ સારું એક લોકેશન આવી ગયું છે એટલે આટલા પાછા ઊભા થઈ ગયા છીએ. એ તમે જોઈ લો ખાલી એક લોકેશન ખાલી. તો ખોબા કોઈ બોલવા જેવું હોય તો બોલજો. મિત્રો નાગલની અમે નદીમાં આવ્યા છીએ. નદી તમે જો અને પાછું અહીંયા પાણી જોજો. પાછું બંકો આવી ગયો પુલ ઉપર. બંકો આવી ગયો. આપણે કરશનભાઈ વાત કરે છે. હા કરશનભાઈ આવી જાય. કરશનભાઈ બંકો હેડ્યો આવે સીધો આપણા કેમ્પ ઉપર ઠાકોરોના. હા ઠાકોર સેના કેમ્પ આવી જાઓ બતાવો. પાછળ વિડીયો બન્યા રહીજો. હા બન્યા રહો. આ નાગેલની નદીમાં પાણી ખાલી જોઈ લો. આટલું જબરજસ્ત વાતાવરણ હતું એટલે અમે આટલા ઊભા થઈ ગયા છીએ. આ લોકેશન બતાવી દઈએ ને બધું. હા લોકેશન જમ આગળ જાઓ એમ તમને બતાવી જશું. મિત્રો અમે આ નાગલના પુલ ઉપર ઊભા છીએ અને નદી ચાલુ છે. અમે આ લોકેશન માટે હું બંકો ના આવ્યો ટીંગુ. આમાં ટીંગુ જાણો છે ટીંગુ. હા જોઈ લેજો. પાછી ચલો અમે આ તમને બતાવ્યું અમે આગળ નીકળીએ બરાબર. તમે વિડીયોમાં બન્યા રહેજો. હા વિડીયોમાં બન્યા રહેજો બરાબર. મિત્રો અમે હાઈવે પર ઉતરી જાય છે ઠાકોર સેનાના કેમ્પમાં જઈ અને બધું લોકેશન બતાવીએ. ચલો અમારા રહ્યા તખોજી બે શબ્દો કહેશી. ઠાકોર સેનાના કેમ્પમાં આવી ગયા છીએ. તખાજી બે શબ્દો કહો. એ આપણો કેમ્પ આવી ગયો ઠાકોર સેનાનો જોઈ લો. ઠાકોર સેના કેમ્પ આવે છે તે હવે અંદર જઈએ. હવે પહેલા માતાજીનું દર્શન કરી અને પછી તમે આગળ બધી બતાવીએ. આયો વાઘ આવી ગયો ઠેકોણા હો. તમે ખાલી બના લેજો. આ બંકો તમને હું બતાવે. હા જોઈ લો. બનાવો વિડીયો. મિત્રો અમે બતાવી દઈએ માતાજીના મંદિરે. ચાલો મંદિરે દર્શન કરી અને અંદરના ભાગમાં અમને તમે બતાવી દઈએ બરોબર. અમે ગેટમાં પ્રવેશ તમે થયા છીએ. વિડીયોના અંદર બન્યા રહેજો. જોતા રહેજો. અમે ગેટમાં પ્રવેશ થઈ ગયા આ છીએ. માતાજીના મંદિર દર્શન કરી લો. ચલો મંદિરે આવી ગયા એ આ મંદિરે આવી ગયા. ચલો મિત્રો અમે આવી જાય મંદિરે. જો પૂરા કાકા દર્શન કરો. ચલો એ આ માતાજીનું મંદિર આ કેમ્પના અંદર છે આપણે ઠાકોર સેનાના. મિત્રો આ મંદિર છે એના દર્શન અમે કર્યા છીએ. મિત્રો હવે અંદર અમે જઈએ છીએ તમને બતાવીએ છીએ. ચલો મિત્રો અમે મંદિરનું દર્શન કર્યો છે. આ બધા કચેર બે શબ્દો કહે આવી ગયો વાઘ આવી ગયો કેમ્પમાં આવી ગયો. જુઓ ખાલી જોઈ લો. હું દર્શન કરું લો. તમે વિડીયો પકડો ખાલી. હું એ દર્શન કરી લઉં ને. વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. ચલો મિત્રો નટુભાઈ દર્શન કરવા ગયા છે મંદિરમાં. ચલો નટુભાઈ આપણે આગળ બતાવી દઈએ બધો. હા ચલો આગળ બતાવી દઈએ. ચલો ચલો મિત્રો પબ્લિક જમવા છે. ચલો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. અમે તમને પબ્લિક જો જમવાનું ચાલુ થઈ ગયું છે અને જમવાનું ચાલુ જ છે. વિડીયોમાં બન્યા રહો. તમને બધું આગળ બતાવી દઈએ અમે. ચલો મિત્રો બતાવી દઈએ. મિત્રો આપણા ઠાકોર સમાજના કેમ્પમાં કેટલી બધી સુવિધા બનાવી છે તમને આગળ બતાવીએ. તમે બન્યા રહેજો. જો આ વાસણ ધોવાની સુવિધા આવી ગઈ રસોડાવાળી એ જોઈ લો. મિત્રો એ આ સામે રહી ને એ બધી વાસણ ધોવાની સગવડ છે. અને એ અંદર જો આ રસોડું ઠાકોર સેના.
ચાલુ રાખો તમે. ચાલુ રાખો, બ્લોકમાં જોડાઈ રહ્યો તો. એ આપણો ઠાકોર કેમ્પ છે, ઠાકોર સેનાનો. એ આ બધું રસોડું જ છે અંદર. જય માતા. એ આ રસોડાનો વિભાગ આવ્યો. ચલો હવે મિત્રો. વિડીયોમાં તમે બન્યા રહેજો, અમે- અમે તમને આગળ બતાવીએ. આગળ બતાવી દઈએ, ચલો પેલો બ્લોક. પેલો મિત્રો અમે મિત્રો બન્યા રહેજો, અમે આગળ ચાલુ રાખજો તમે. પેલો આઘાત તો એ આ બધું આપણે સુવા માટેની સગવડ છે આ બધી. હજુ આ લોકો સુઈ ગયા છે, આ બધા લોકો અંદર સુરેલા જ છે. જય અંબે. આ પબ્લિક સુરેલી જ છે બધી, આરામ માટેનું સગવડ છે આ બધી. બન્યા રહેજો તમે મિત્રો. આ જગ્યા એવી છે કે જેને કોઈ ફાળો ઠાકોર સેનાના માધ્યમથી જેને કોઈને આપવું હોય તો એ જગ્યા છે આ બધી મિત્રો. જો આ લોકો બધા લખાવે જ છે અને આગળ તમે વિડીયોમાં બન્યા રહો. ચલો મિત્રો અમે અમે તમને આગળ આગળ બતાવીએ. બતાવીએ. આ બધી સગવડ જ છે અંદર, આ બધી સુવાની છે. પબ્લિક સુરી જ છે. આ થાકી પાકી બધી સુઈ ગયેલી પબ્લિક છે, જોઈ લો આ લોકો. એ આ બધી સગવડ જ છે. એ આ બધી પબ્લિક જ છે, જોઈ લો. આ બધી ઠાકોર સેનાના કેમ્પના અંદર આટલી બધી સગવડ બનાવેલી છે. હાઈવે ઉપર. જોઈ લો. વિડીયોમાં બન્યા રહેજો તમે, તમને આગળ બધું અમે સુધી લોકેશન બતાવશો તમને. બતાવીએ. બરાબર, અમારા બ્લોકમાં જોડાયેલા રહેજો. અને અમે બતાવીએ આગળ, ચાલુ રાખો. આ સ્ટેજ બતાવીએ, રાસ ગરબા રમવાનું છે એરિયો બતાવીએ. મિત્રો તમે જોઈ લેજો, વિડીયોમાં બન્યા રહેજો, તમને આ સ્ટેજ બતાવી દઈએ. જુઓ એ આપણા ઠાકોર સેનાનું સ્ટેજ કેટલા આવ્યું જુઓ. ખાલે ઉપર જઈને તમને બતાવતા આવીએ. ચલો મિત્રો જે તે કલાકાર આવે છે ને એ જગ્યા તમને બતાવીએ. બ્લોક ચાલુ, મિત્રો. બ્લોકમાં જોડાયેલા રહેજો. જોડાયા રહેજો, એ તમને સ્ટેજ બતાવીએ. જોઈ લો, એ આપણે સ્ટેજ ઉપર આવી ગયા છીએ. જોઈ લો આ ઠાકોર સેનાના ત્યાં એ આપણું સ્ટેજ જ છે. બ્લોકમાં જોયા રહેજો. જોઈ લો, આપણું ઠાકોર સેનાનો કેમ્પ જ છે અને સ્ટેજ છે. આવી વિડીયોમાં બન્યા રહેજો. જે તે કલાકાર આવે ને બધા એ બધા અહીંયા જ આવે. હા હા, આ પબ્લિક પાછળ બેઠી. આ બધો નીચેનો ભાગ આવી ગયો. જોઈ લો, આ બધી નીચે પબ્લિક જોવા આવે ને, જે તે કલાકાર આવે હા એ જોવા માટે. રાઉન્ડ મોટું. તો ભાઈઓ અમે આવ્યા હતા વ્લોગ ઉતારવા માટે અંબાજીવાળા હાઈવે ઉપર, બરોબર છે. પાલનપુરથી અંબાજીવાળો હાઈવે છે તોકોનો. તો અહીંયા આપણે કનવજી ઠાકોર ગુજરાતના સેલિબ્રિટી અહીંયા આવેલા છે. આ વિશે પણ થોડું તમને કહેશે. જય જવાન જય કિસાન. હું તો મારો એક ઉદ્દેશ છે કે મારા વિસ્તારના યુવાનો, મારા ગુજરાતના યુવાનો ખૂબ આગળ વધે, દરેક ક્ષેત્રે પ્રગતિ કરે એવી મારી ઈચ્છા હોય છે. યુવાનો હંમેશ મારી સાથે રહ્યા છે, મારું પીઠબળ છે. અને આજે અહીંયા ટાઈગર શક્તિવાળા કોમેડી કિંગ જે એમની ચેનલ છે એમને સપોર્ટ કરજો અને દરેક યુવાનો એમને ખૂબ સપોર્ટ કરો એવી આશા રાખું છું. મારા વિસ્તારના યુવાનો ખૂબ પ્રગતિ કરે એવી પણ બધાને દિલથી શુભકામનાઓ. ટાઈગર શક્તિવાળાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કોમેડી ચેનલનો. જય જવાન જય કિસાન. તો ભાઈઓ ફાઇનલી કનવજી જોડે આપણે મુલાકાત કરી લીધી છે અને કનવજી બહુ જ મસ્ત માણસ છે, એકદમ સરળ માણસ છે, આપણા જેવા જ માણસ છે, બરોબર. કોઈ પણ પ્રકારનો એમની અંદર ઘમંડ નથી. તો મિત્રો આજનો વિડીયો આટલા સુધી જ, બરોબર. તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા.